જુઓ મિત્રો, આ માણસ બસના ટાયરની અંદર હવા ભરતો હતો અને ત્યારે અચાનક જ બ્લાસ્ટ થયો અને આ વ્યક્તિ હવામાં 8 ફૂટ ઊંચે ઉડીને નીચે પડ્યો હતો અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો। મિત્રો, આ હૃદય કંપાવતી ઘટના ક્યારની છે અને કેવી રીતે બની તે બધું જ આપણે જાણશું, તો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આ ઘટના છે તે રાજસ્થાનની છે। આ બનાવ અજમેરના રૂપનગઢમાં બન્યો હતો મિત્રો, અને આ ઘટનાનું હૃદય કંપાવતું દ્રશ્ય પંચરની કેબિન પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું। મિત્રો, રૂપનગઢ પોલીસે જણાવ્યા અનુસાર રજવાડી ટ્રાવેલ્સની બસ સુરત અને ચરુ વચ્ચે દોડે છે અને સિકર જિલ્લાના ધોધ નજીક ગણેશપુરામાં રહેતા ભૂરારામ જાટનો પુત્ર બોધુરામ બસનો ડ્રાઈવર હતો અને આ બસ સુરત અને ચરુ વચ્ચે ચાલે છે। બોધુરામ સોમવારે રાત્રે સુરતથી બસ દ્વારા નીકળ્યો હતો અને તેમાં ચરુ પાસે 20 થી 22 મુસાફરો હતા। મંગળવારે સવારે 7 વાગે સ્ટેપની ટાયરમાં પંચર કરાવવા માટે બસને ગુજરાતી હોટેલથી થોડે દૂર આવેલી પંચર કેબિન પાસે રોકી હતી અને બાદમાં જ્યારે મુસાફરો ચા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન ડ્રાઈવર સ્ટેપનીનું ટાયર પંચર થઈ ગયું હોય, પંચર કર્યા પછી હવા ભરી રહ્યો હતો અને અચાનક જોરથી વિસ્ફોટ થયો હતો અને મિત્રો, આ બ્લાસ્ટ એટલો બધો જોરદાર હતો કે ત્યાં ઊભેલો આ ડ્રાઈવર હવામાં 8 ફૂટ સુધી ઉછળીને નીચે પડ્યો હતો અને ઘટના સ્થળે તેનું મોત થયું હતું। તો મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા માહિતીસભર વિડીયો તમને મળતા રહે। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।